ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જળહળતો વિજય પ્રાપ્ત કરેલ છે। ગત 5 વર્ષ પહેલા જે બેઠકો પ્રાપ્ત કરી હતી એના કરતાં પણ વધારે બેઠકો પ્રાપ્ત કરીને ભારતીય જનતા પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મતદારોનો વિશ્વાસ વધુ પ્રસ્થાપિત કરેલ છે। ત્યારે આજે ધાંગધ્રા નગરપાલિકામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ પદાધિકારીઓની વરણીની સાથે સાથે આજે એમને પદ ગ્રહણ કાર્ય કર્યું છે। ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે બેન શ્રી દામિનીબેન ગોવાણી, ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ અને કારોબારી ચેરમેન તરીકે શ્રી પ્રવીણભાઈ રબારી, પક્ષના નેતા તરીકે શ્રી સતીશભાઈ દલવાડી અને દંડક તરીકે રાજુભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીએ વરણી કરેલ છે। આજે એમને પોતાના શાસનના સૂત્રો સંભાળેલ છે। ધાંગધ્રા શહેર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમય છે। આ નગરપાલિકામાં ભાજપ વર્ષોથી ચૂંટાતું આવ્યું છે। અનેકવિધ પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે અને ધાંગધ્રા શહેર ખૂબ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનેના માટે અનેકવિધ પ્રકારના કાર્યો આ નગરપાલિકામાં ગત ટર્મમાં અને વર્ષો સુધી સતત હાથ ધરાયા છે। વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે। નવી બનેલી ટીમ આગામી દિવસોમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની પૂર્તતા માટે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે વિકાસની અનેકવિધ પ્રકારની નવી નવી યોજનાઓ આપે છે, કેન્દ્ર સરકારની નવી નવી યોજનાઓ પ્રાપ્ત થાય છે। આ બધી યોજનાઓને ધાંગધ્રા શહેરમાં લાગુ કરીને હજુ વધુ વિકાસના કામો હાથ ધરાય, માળખાકીય સુવિધાઓ હાથ ધરાય અને ધાંગધ્રા શહેરના નાગરિકોનું જનજીવન ધબકતું બને અને વધુને વધુ આપણે સૌ સહિયારા પ્રયત્નો દ્વારા આ ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ। આ ધાંગધ્રા શહેર આપણું શહેર છે અને આપણા શહેરમાં આપણું યોગદાન આપીએ। હું નવા વરાયેલા તમામ પદાધિકારીઓને અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ આપું છું। આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા તાલુકા પંચાયતમાં પણ પદગ્રહણ વખતે અને નગરપાલિકામાં પણ પદાધિકારીઓને પદગ્રહણ વખતે ઉપસ્થિત રહ્યા છે। ધારાસભ્યશ્રીની અનેકવિધ પ્રકારના પ્રયત્નોથી ધાંગધ્રા શહેરમાં તળાવ ભરવા સાથેના કાર્યોમાં જોગાસર તળાવને રળિયામણું બનાવવાની અનેકવિધ નવી યોજનાઓ જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ નવી ગ્રાન્ટો, નવી યોજનાઓ લાવીને સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને વધુ સક્ષમ બનાવીએ, વધુ સ્વચ્છ અને સુંદર બનાવીએ એ દિશાના પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીએ।